જોઈએ સમાચાર વિસ્તારથી તો આ સાથે જ વડોદરાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં કારેલીબાગમાં સ્કૂલ વાન પલટી જતા 7 બાળકોને ઈજા પહોંચી છે। વડોદરામાં 7 બાળકોને ઈજા પહોંચી છે। સ્કૂલ વાન પલટી જતા ઘટના સર્જાઈ છે। આપને જણાવી દઈએ કે વડોદરામાં સ્કૂલ વાન પલટી જતા 7 બાળકોને ઈજા થઈ છે। સ્થાનિકોની મદદથી બાળકોને બહાર કઢાયા। વડોદરાના કારેલીબાગમાં સ્કૂલ વાન પલટી જતા 7 બાળકો ઈજાગ્રસ્ત બન્યા છે। ડ્રાઈવરની સ્પીડ ટર્ન લેતા સર્જાઈ હતી દુર્ઘટના। ગાડી પૂરપાટ ઝડપે જઈ રહી હતી, જેના કારણે અચાનકથી ટર્ન મારતા ડ્રાઈવરની ભૂલના કારણે કાર પલટી ગઈ છે। અકસ્માતની જાણ થતા વાલીઓમાં ભાગદોડ જોવા મળી છે, તેમજ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે વડોદરામાં સ્કૂલ વાન પલટી ગઈ છે। સ્કૂલ વાન પલટી જતા 7 બાળકો ઈજાગ્રસ્ત થયા છે। સ્થાનિકોની મદદથી બાળકોને વાનની બહાર કઢાયા હતા।